વાત આ પાટણની છે કે જ્યાં તબીબ પર દર્દીના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા। શ્યામ હોસ્પિટલના તબીબ પર પરિવારજનો દ્વારા આક્ષેપ થયા। તબીબની બેદરકારીથી મૃત્યુ થયાના પરિવારજનોએ આક્ષેપ કર્યા। ડોક્ટર મુકુંદ પટેલે મહિલાનું સારણગાંઠનું ઓપરેશન કર્યું હતું। ડોક્ટરે કેસ દબાવવા માટે 50,000ની ઓફર કર્યાનો દાવો પણ પરિવારજનોએ કર્યો છે। તબીબે ઓપરેશન માટે પણ રોકડા માંગ્યા હોવાના આક્ષેપ ઉઠ્યા છે। રોકડ આપશો તો જીવ બચાવીશું તેવું પરિવારજન અને મૃતકની પુત્રી દ્વારા કહેવામાં આવ્યું છે। મારી મમ્મીને અમે 31 તારીખે લાયા હતા અને મારા મધર જ થાય છે એમને મેં 31 તારીખે લાયા હતા અને એમનું મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે। એમને સારંગાંઠનું ઓપરેશન કરાવ્યું તો એમાં ડૉક્ટરની બેદરકારીના કારણે એમનું મોત થયું। ડૉક્ટર કે અંદર ઇન્ફેક્શન થઈ ગયું પછી ડૉક્ટર હાજર જ નહીં થઈ ગયા। ઓપરેશન કરાયા પછી ડૉક્ટર આવ્યા જ નહીં કે કાર્ડમાં હું ગેરંટી નહીં લેતો। આયુષ્માન PM જે કાર્ડ આવે એમાં ડૉક્ટર એવું કહે કે હું ગેરંટી લેતો નથી અને તમે પૈસેથી કરાવો ને એમાં હું ગેરંટી લઉં। એના પછી અમે આજે ICUમાં દાખલ કર્યા ત્યારે ડૉક્ટરે અમને એવું કીધું કે થઈ જશે। એમાં અમને સાઇન બી કરાવી કે આ બધું અહીંયા કંઈ પણ થાય તો જવાબદારી હું લઈશ કે એની અમારે સાઇન કરાવે 10,000 જેવી ડિપોઝિટ જમા કરાવી સવારે તો અમે થઈ ગયું। પછી 2 કલાક પછી મારા મધર એક્સપાયર થઈ ગયા। માગણી એવી છે કે ડૉક્ટર બેદરકારી કરી છે। અમારે જે કર્યું અમારું કાં તો અમને પેશન્ટ આલે કે અમને જે બી અમારો ન્યાય થતો હોય એમને આપે અને ડૉક્ટરે કેસ દબાવવાને અમને 50,000ની માગણી કરી કે તમે કેસ દબાવી દો તો હું તમને 50,000 રૂપિયા આપું। હવે અમને 31 તારીખે અહીંયા આપણે દાખલ કર્યા હતા અને 1 તારીખે એમનું ઓપરેશન કરેલું હતું। ઓપરેશન પછી 4-5 દિવસ તો એમને સારું હતું કમ્પ્લીટ અને ગઈકાલે રાત્રે એમને શ્વાસની તકલીફ થઈ ગઈ એટલે આપણે એમને શ્વાસ માટે બાજુમાં સાહેબને ત્યાં રિફર કર્યા પણ એમને ICUમાં દાખલ થવાની એમને ના પાડી અને સવારે વધારે સિરિયસ થઈ ગયા સવારે એટલે પછી એને સિરિયસ થઈ ગયા ત્યાં પછી એક્સપાયર થઈ ગયા। પહેલા કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એમનું અને પહેલા 7-1 વર્ષ પહેલા એને અગાઉ ઓપરેશન કરાયેલું હતું એટલે આંતરડાને બધું ચોંટી ગયેલું હતું। સારણગાંઠે હતી બધું ત્યાં નીચે ગર્ભાશયની આજુબાજુ બધું ચોંટેલું હતું બધું એમને અને કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એટલે એમને એ ઓપરેશન લગભગ 5 કલાક ચાલ્યું હતું ઓપરેશન। દર્દી પાસેથી અમે તો 15,000 ડિપોઝિટ ભરાઈ છે। બાકી દવાના અને નશાના જે 10,000 15,000 થયા છે અને અંદર જે જાળી મૂકવી પડે અને ટક્કરથી જાળી ફિક્સ કરવી પડે એનો ચાર્જ થયો છે। એટલે એને ડાયાબિટીસના કારણે કોઈ શ્વાસની તકલીફ થઈ હોય કે કંઈ બીજી હૃદયની એટેક આવી ગયેલો હોય અથવા બીજી કંઈ શ્વાસને લગતી તકલીફ થઈ હોય એ એનું કારણ હોઈ શકે। અમારા હતા પણ દર્દીના સગાને કે અમારે ICUમાં જવું નથી તમે અહીંયા જ અમારી સારવાર કરો એટલે એમને અહીં જ રાખવામાં આવ્યા હતા હોસ્પિટલમાં જ અંદર અને સવારે દર્દી વધારે સિરિયસ થઈ ગયા પછી